वडोदरा के लोगों के लिए राहत की खबर सामने आ रही है। विश्वामित्री नदी का जलस्तर घटता जा रहा है। दरअसल आजवा सरोवर डैम में से पानी छोड़ना बंद करवाया गया है। आजवा सरोवर 212.15 फुट पर है और आपको बता दें कि कल देर रात से ही आजवा सरोवर के 62 दरवाजे बंद करवा दिए गए हैं, जिसके मद्देनजर विश्वामित्री का जलस्तर घटता जा रहा है। कल रात को विश्वामित्री का जलस्तर 29.55 फुट पर था और इस वक्त 28.30 फुट पर है। डेंजर लेवल से अब भी विश्वामित्री के जलस्तर को नीचे लाने की कोशिश जारी है। वैसे म्यूनिसिपल कमिश्नर दिलीप राणा और स्थायी समिति के अध्यक्ष डॉक्टर शीतल मिस्त्री सिटी कंट्रोल एंड कमांड सेंटर पहुंचे हैं। विश्वामित्री नदी का जलस्तर घटेगा तो फिर कालाघोड़ा और अन्य ब्रिज जो बंद करवाए गए हैं उन्हें खुलवा दिया जाएगा। वैसे नागरिकों को पैनिक होने की ज़रूरत नहीं है। निचले इलाके के लोगों को स्थलांतर करवाने की प्रक्रिया अब भी जारी है और वडोदरा महानगर पालिका प्रशासन लगातार हर जगह नजर बनाए रखे है। वडोदरा में विश्वामित्री अत्यारे पण डेंजर लेवल थी ऊपर है। गई काले सांजे 29.40 फूट पर थी। आज विश्वामित्री नदी थोड़ुंक डीप जोवा मळ्युं छे, એટલે 28.8 आजूबाजू 28.85 એટલે કે अर्धा फूटનું विश्वामित्रीનું लेवल डाउन थयुं छे। हवे जो आ छेल्ला 24 કલાકમાં વરસાદ પડ્યો નથી, આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી વડોદરામાં પણ નથી અને જ્યાંથી પાણી આવે છે એવા ઉપરવાસમાં પણ નથી। તો આ બંને ફેક્ટર ભેગા કરીએ તો વિશ્વામિત્રીનું સ્તર સમયાંતરે ઘટવું જોઈએ। વધશે, વધવાની સંભાવના ઓછી છે, ઘટવાની સંભાવના વધારે છે અને એના કારણે લઈને સ્થિતિ થોડીક આગામી સમયમાં કમ્ફર્ટેબલ થાય એવું લાગે છે અને પછી જો 27 ફૂટ કે 26 ફૂટ આવે તો પછી કાલાઘોડા બ્રિજ જે બંધ કરાવ છે અમે ચાલુ કરાવી દઈશું। એટલે અત્યારે એલર્ટ ઉપર રહેવાની જરૂર છે, પણ ડરવાની કે એવું કોઈ પ્રકારની જરૂર નથી। સલામતીના ભાગે અમે ગઈકાલે 4200 લોકોને અમે શિફ્ટ કર્યા છે। એમને સુવિધાઓ આપી રહી છે। જ્યાં લો લાઇંગ એરિયામાં વિશ્વામિત્રીના જ્યાં પાણી ભરાયેલા છે અમે ફૂડ પેકેટ વિતરણ ને બધું આપી રહ્યા છીએ અને જે પણ જરૂરી હોય એ પ્રમાણે કાર્યવાહી કરી રહ્યા છીએ। 24 તારીખે વડોદરામાં 10 કલાકમાં 14 ઇંચ વરસાદ પડ્યો। કહેવાય કે વડોદરાના ઇતિહાસ પર નજર કરવામાં આવે તો વડોદરાના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સરખામણીમાં આ વરસાદને અતિ ભારે વરસાદ કહી શકાય। વડોદરા શહેર કોર્પોરેશન દ્વારા પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી હતી, કાંસોની સફાઈ કરવામાં આવી હતી। એના લીધે વડોદરામાં મેજર પૂરની પરિસ્થિતિ ઉદ્ભવી નથી। 100% વોટર લોગિંગના પ્રશ્નો ઉદ્ભવ્યા છે અને એ પણ ગઈકાલે સાંજે જે દક્ષિણ વિસ્તારના એરિયામાં વોટર લોગિંગ હતું એ પણ ઉતરી ગયું છે। વરસાદે વિરામ લીધા બાદ લગભગ 89 મુખ્ય માર્ગોમાંથી 60 માર્ગો પરના પાણી 1 કલાકમાં ઓસરી ગયા હતા। પૂરની કામગીરી એટલે જે વોટર લોગિંગમાં લોકોને રાહત આપવાની છે, વિશ્વામિત્રી નદીના કિનારાના લોકોને શિફ્ટ કરવા છે। લગભગ 4300 લોકોને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં શિફ્ટ કરવામાં આવ્યા છે। એમના માટે ખાવા પીવાની વ્યવસ્થા કરવામાં, પાણીનું વિતરણ કરવામાં આવ્યું છે। આજના મુખ્ય સમાચાર એ છે કે વડોદરાનું જે આજવાનું સરોવરનું લેવલ છે એ અમે 211 ફૂટની ઉપર પાણી છોડતા હતા। એના લીધે વિશ્વામિત્રીમાં ડિસ્ચાર્જ ખૂબ વધી જતો હતો અને વિશ્વામિત્રી જોખમ લેવલની ઉપર લગભગ 4 ફૂટ ઉપર 30 ફૂટની નજીક પહોંચવા આવી। આ લેવલ 32-34 ફૂટ થાય અને મોટી તારાજી સર્જાય એના કરતાં કાલે ઇરિગેશન ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સાથે અમારા એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ કમિશનર સાથે ચર્ચા વિચારણા કરી અને હાલ પૂરતું જે આજવાના 62 દરવાજા છે એને બંધ કરી અને આજવાનું લેવલ 212.50 સુધી મેન્ટેન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે, જેથી કરીને વિશ્વામિત્રીની સપાટીમાં घटाड़ो करी सकाय अने लोको एक राहतनो श्वास लई सके। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।